ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 12 ઘર્ષણ ભાગ 7 ભાગ 6ની અંદર આપણે વાત કરેલી પૈડા ઘર્ષણ ઓછું કરી દે છે અને જેની અંદર લોટણ ઘર્ષણની વાત થયેલી અને વાત કરી કે લોટણ ઘર્ષણ હંમેશા સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. જુદા જુદા ઉદાહરણો દ્વારા લોટણ ઘર્ષણની સમજૂતી મેળવી હતી કે જેની મદદથી ઘર્ષણ ઘટાડવાના ઉપાયોની ચર્ચા કરી હતી. હવે વાત કરીએ તરલ ઘર્ષણ. તમે જાણો છો કે હવા ઘણી હલકી અને પાતળી હોય છે, છતાં તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર હવા ઘર્ષણ લગાડે છે. હવામાંથી પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર હવા ઘર્ષણ બળ લગાડે છે. તે જ રીતે પાણી અને બીજા પ્રવાહીઓ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે. જે પ્રમાણે હવા ઘર્ષણ બળ લગાડે છે હવામાંથી ગતિ કરતી વસ્તુઓ પર, એ જ રીતે પાણી અને બીજા પ્રવાહીમાંથી પસાર થતી કોઈ પણ વસ્તુ હોય, ગતિ કરતી વસ્તુઓ હોય, તો એના ઉપર પણ એના દ્વારા ઘર્ષણ બળ લાગતું હોય છે. વાયુ અને પ્રવાહીઓનું સામાન્ય નામ તરલ છે. વાયુ અને પ્રવાહીઓનું સામાન્ય નામ તરલ છે અને આથી આપણે કહી શકીએ કે તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ જે છે એ વસ્તુ પર ઘર્ષણ લગાડે છે અથવા ઘર્ષણ બળ લગાડે છે. તો આ ઘર્ષણ બળ તરલમાં પણ લાગે છે, એનો અર્થ એ થયો હવા અને પ્રવાહી, જેને આપણે તરલ તરીકે ઓળખીએ છીએ. તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવું કહે છે. ધ્યાન રાખજો, તરલ દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવવું પણ કહે છે. કોઈ પણ વસ્તુ હોય તો કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ પર આધાર રાખે છે. ઘર્ષણ બળ પદાર્થના આકાર અને તરલના પ્રકાર પર પણ આધાર રાખે છે. તો આ પ્રમાણે તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના ઉપર જોવા મળે છે આપણને? તો એનો આધાર 3 બાબત ઉપર જોવા મળ્યો. એક, વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ. બીજી બાબત, પદાર્થના આકાર એટલે કે વસ્તુના આકાર ઉપર આધાર રાખે છે. અને ત્રીજી બાબત, તરલના પ્રકાર પર. તો આ પ્રમાણે તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ 3 બાબત ઉપર આધાર રાખે છે. વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ, બીજું વસ્તુના આકાર, અને ત્રીજું તરલના પ્રકાર પર આધાર રાખે છે. તો આ ધ્યાન રાખજો સવાલ. આગળ વાત કરીએ તો તમને પોતાને પણ અનુભવ છે કે પાણીની અંદર સ્ટીમર જતી હોય તો પાણીના ઘર્ષણ બળને કારણે, તરલને ઘર્ષણને કારણે એની સ્પીડ ધીમી હોય છે. આપણને અનુભવ થાય છે. પાણીમાં આપણે પણ પોતે જો ચાલીએ અને હવામાં ચાલીએ એટલે કે જમીન ઉપર ચાલીએ અને પાણીની અંદર ચાલીએ તો પણ આપણને અનુભવ થતો હોય છે કે પાણીનો ઘર્ષણ બળ આપણને અનુભવતું હોય છે. તો તે સ્પષ્ટ છે કે જ્યારે વસ્તુઓ કોઈ તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેમના ઉપર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડતું હોય છે. આ પ્રક્રિયામાં તેઓ ઊર્જા ગુમાવે છે. તો આપણને પોતાને એ વસ્તુનો અનુભવ હોય છે. આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવે છે અને એના માટે ઘર્ષણ ઘટાડવા માટે વિશિષ્ટ આકાર આપવામાં આવે છે.
તમને પોતાને પણ આ વાતનો અનુભવ છે અથવા તો તમને પ્રેક્ટિકલી પણ બાબત જાણો છો તમે કે આ જે પાણી છે એ પાણીની અંદર અવરોધ ઘટે એટલા માટે જે બોટ હોય છે કે જે સ્ટીમર હોય છે તેનો આકાર આગળથી સાંકડો હોય છે. એ તે જ હવામાં વિમાન જે ગતિ કરતું હોય છે એનો આકાર પણ તમને ખબર છે પક્ષી જેવો રાખવામાં આવતો હોય છે. તો વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. તો તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર વિશિષ્ટ કેમ હોવો જોઈએ? તો પહેલી બાબત, તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુ પર ઘર્ષણ બળ લગાડે છે, જેને ઘસડાવવું કહે છે. આગળ આપણે વાત કરી. બીજો પોઈન્ટ, તેથી તરલમાં ગતિ કરતી વસ્તુઓને તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડે છે. આ પ્રક્રિયામાં વસ્તુઓ પોતાની ઊર્જા ગુમાવે છે. એના પછીનો પોઈન્ટ, ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નોમાં તેમને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે અને જેને ધારા રેખી અથવા સુવાહી આકાર તરીકે ઓળખવામાં આવે છે. તો આ કારણ આપણને જોવા મળ્યું કે શા માટે આ પ્રમાણે કરવામાં આવે છે તે. ફરીથી, તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર વિશિષ્ટ કેમ હોવો જોઈએ? તો તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુ પર ઘર્ષણ બળ લગાડે છે, જેને ઘસડાવું કહે છે. બીજો પોઈન્ટ, તેથી તરલમાં ગતિ કરતી વસ્તુઓને તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડે છે. ત્રીજો પોઈન્ટ, આ પ્રક્રિયામાં વસ્તુઓ પોતાની ઊર્જા ગુમાવે છે. ચોથો પોઈન્ટ, આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નોમાં તેમને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. લાસ્ટ પોઈન્ટ, જેને ધારારેખી અથવા તો સુવાહી આકાર તરીકે ઓળખવામાં આવે છે. તો આ બાબત આપણને જોવા મળે છે તે. તો તમારા ખ્યાલે વૈજ્ઞાનિકોએ આ વિશિષ્ટ આકારો વિશે ક્યાંથી સંકેત પ્રાપ્ત કર્યા હશે? તો કુદરતી રીતે જ, એટલે કે આપણને ખબર છે પક્ષીઓ અને માછલીઓ, તમને ખ્યાલ છે, તરલમાં ગતિ કરતા હોય છે. તેમના શરીરનો વિકાસ એ રીતે થયેલો હશે કે તરલમાં ગતિ કરતી વખતે ઘર્ષણ પાર કરવામાં તેમની ઊર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો હોય. ધોરણ 6માં આવા આકારો વિશે તમે વાંચ્યું હતું. હવાઈ જહાજ વિમાનના આકારને કાળજીપૂર્વક જુઓ તો શું તમને તેનો આકાર અને કોઈ પક્ષીના આકારમાં કોઈ સમાનતા જોવા મળે છે? તો જોઈએ આપણે. હકીકતમાં બધા વાહનોની આકારની રચના એ રીતે કરવામાં આવે છે કે તરલ ઘર્ષણ ઘટી શકે. તો આ તમને દેખાય છે જો વિમાન કે જેનો આકાર પક્ષીઓ જેવો છે, જેથી કરીને શક્ય તેટલું ઘર્ષણ ઘટાડી શકાય છે. તો હવાઈ જહાજ, જેને વિમાન કહે છે, એના આકાર ધારારેખી અથવા સુવાહી રાખવામાં આવે છે અથવા બનાવવામાં આવે છે. શા માટે? તો તમને ખ્યાલ આવી ગયો. પહેલી બાબત કે તરલમાં ગતિ કરતી વસ્તુ ઉપર લાગતું ઘર્ષણ વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ. બીજો પોઈન્ટ, વસ્તુના આકાર. અને ત્રીજો પોઈન્ટ, તરલના પ્રકાર ઉપર આધાર રાખે છે. ફરીથી કારણ છે આપણી જોડે. કારણ આપો. હવાઈ જહાજ કૌંસમાં વિમાનના આકાર ધારારેખી બનાવવામાં આવે છે. પહેલો પોઈન્ટ, તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ. નંબર 1, વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ. નંબર 2, વસ્તુના આકાર. નંબર 3, તરલના પ્રકાર પર આધાર રાખે છે. બીજો પોઈન્ટ, વિમાન જ્યારે હવામાં ગતિ કરે છે ત્યારે તેને તેના પર લાગતા હવાના ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડતું હોય છે. ત્રીજો પોઈન્ટ, આ પ્રક્રિયામાં વિમાન
પોતાની ઉર્જા ગુમાવે છે. ચોથો પોઈન્ટ, આથી ઉર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય તેવા ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નોમાં વિમાનને એક વિશિષ્ટ આકાર કે જે ધારારેખી કહેવાય છે તે આપવામાં આવે છે. તો આ એનું કારણ જોવા મળે છે આપણને કે શા માટે હવાઈ જહાજ એટલે કે વિમાનનો આકાર ધારારેખી રાખવામાં આવે છે તે. ત્યારબાદ જો વાત કરીએ આપણે તરલ ઘર્ષણ વિશેની સમજૂતી, જે આપણે ચર્ચા કરી અત્યાર સુધી સમજૂતી મેળવી તરલ ઘર્ષણ, તેને ઘટાડવા માટેના પ્રયત્નની પણ વાત કરીએ આપણે. તો ફરી એકવાર તરલ ઘર્ષણ વિશે સમજૂતી. તો જે વહી શકે છે તેને તરલ કહે છે, આપણે વાત કરી. બીજી બાબત, પ્રવાહી અને વાયુ, જેનું સામાન્ય નામ તરલ. ત્રીજી બાબત, હવા, વાયુ, પાણી, પ્રવાહીમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણને તરલ ઘર્ષણ કહે છે. તરલોમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળને ઘસડાવવું કહે છે, જેની વાત આપણે કરી. એના પછીનો પોઈન્ટ, તેનો આધાર એટલે કોઈ પણ વસ્તુ છે, એટલે કોઈ વસ્તુ ઉપર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ ઉપર આધાર રાખે છે. બીજી બાબત, પદાર્થના આકાર ઉપર. ત્રીજી બાબત, તરલના પ્રકાર ઉપર આધાર રાખે છે. તો આ તરલ ઘર્ષણ વિશેની સમજૂતી આપી આપણે. તેને ઘટાડવા માટેના ઉપાયની જો વાત કરીએ તો વસ્તુઓ જ્યારે તરલમાં ગતિ કરતી હોય છે તો તેમને તેમના ઉપર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડે છે અને આ પ્રક્રિયામાં તેઓ ઉર્જા ગુમાવે છે અને આથી જ ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવે છે અને તેથી પદાર્થોને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. તો આવી રીતે આ વિશિષ્ટ આકારો આપીને આપણે તરલ ઘર્ષણ ઘટાડી શકીએ છીએ. તો આ ઘર્ષણ ઘટાડવાના ઉપાયની ચર્ચા કરી અને આ વિશિષ્ટ આકાર કે જેને ધારારેખી આકાર તરીકે ઓળખીએ છીએ તે. તો ઘર્ષણના વિવિધ પ્રકારો છેલ્લે વાત કરીએ આપણે, જે અત્યાર સુધી ચર્ચા કરી એની અંદર. તો ઘર્ષણના વિવિધ પ્રકારોની અંદર 3 પ્રકાર ઘર્ષણના મુખ્ય: 1 સ્થિત ઘર્ષણ, 2 સરકતું ઘર્ષણ, 3 લોટણ ઘર્ષણ. સ્થિત ઘર્ષણની વાત કરીએ તો ભૌતિક સંપર્કમાં રહેલી 2 સ્થિર વસ્તુઓમાંથી કોઈ એક સપાટીને ગતિમાં લાવતી વખતે તેમની સંપર્ક સપાટી ઉપર પ્રવર્તતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. બીજો પોઈન્ટ સ્થિત ઘર્ષણ બળ માટે, આ ઘર્ષણ બળનું મૂલ્ય 2 સપાટીઓના જોડાણ પર આધારિત હોવાથી તેમનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં વધુ હોય છે. અને ત્રીજો પોઈન્ટ, તેથી વધુ ઉર્જાની જરૂર પડે છે. બીજા પ્રકારની વાત કરીએ સરકતું ઘર્ષણ. તેમાં પહેલા વ્યાખ્યા: ભૌતિક સંપર્કમાં રહેલી 2 સપાટીઓ જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી ઉપર પ્રવર્તતા ઘર્ષણ બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. બીજો પોઈન્ટ, જેનું મૂલ્ય સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું હોય છે, એટલે કે સરકતા ઘર્ષણ બળનું મૂલ્ય સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું હોય છે, કારણ કે 2 સપાટીઓની અનિયમિતતાઓને એકબીજામાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. ત્યારબાદ લોટણ ઘર્ષણની વાત કરીએ લાસ્ટમાં. પહેલી બાબત વ્યાખ્યા કે જ્યારે કોઈ વસ્તુ કોઈ સપાટી ઉપર ગબડતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને
લોટણ ઘર્ષણ બળ કહે છે. બીજી બાબત, વસ્તુની લોટણ ગતિ બે સપાટીઓની અનિયમિતતાનું જોડાણ થવાની શક્યતાને નહિવત બનાવે છે. તમને ખબર છે લોટણ ઘર્ષણની અંદર પેન્સિલવાળો પ્રયોગ આપણને. તેથી તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં સૌથી ઓછું હોય છે. તેનો મતલબ એ થયો કે સ્થિત ઘર્ષણ કરતાં સરકતું ઘર્ષણ ઓછું હોય છે અને સરકતા ઘર્ષણ કરતાં લોટણ ઘર્ષણ ઓછું હોય છે. તો સરકતું ઘર્ષણથી ઓછું લોટણ ઘર્ષણ એની વાત કરી. તો આ પ્રમાણે આ 3 પ્રકારને જો ઉતરતા ક્રમમાં વિચારીએ આપણે તો પહેલાં સ્થિત ઘર્ષણ આવે, એનાથી ઓછું લાગે સરકતું ઘર્ષણ અને એનાથી ઓછું લાગે લોટણ ઘર્ષણ. તો ઉતરતા ક્રમમાં આ ઘર્ષણની વાત કરી. સ્થિત ઘર્ષણ, એનાથી ઓછું સરકતું ઘર્ષણ અને એનાથી પણ ઓછું લોટણ ઘર્ષણ. એટલે સૌથી વધારે સ્થિત ઘર્ષણ અને સૌથી ઓછું લોટણ ઘર્ષણ. તો આ આપણે ઘર્ષણના વિવિધ પ્રકારોની પણ ચર્ચા કરી દીધી અને પ્રકરણ 12નું કામ પૂરું થયું. ભાગ 7ની અંદર જે આપણે અભ્યાસ કર્યો તેના સંદર્ભમાં કેટલાક પ્રશ્નો નોંધી લઈશું. 19મો સવાલ, તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર છે? 20મો સવાલ, સમજાવો. તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર વિશિષ્ટ કેમ હોવો જોઈએ? 21મો સવાલ, કારણ આપો. હવાઈ જહાજ કૌંસમાં વિમાનના આકાર ધારારેખી કૌંસમાં સુવાહી બનાવવામાં આવે છે. 22મો સવાલ, તરલ ઘર્ષણ વિશે સમજૂતી આપો અને તેને ઘટાડવા માટેનો એક પ્રયત્ન વર્ણવો. 23મો સવાલ, ઘર્ષણના વિવિધ પ્રકારો સમજાવો. તો આ પ્રમાણે ભાગ 7ને અંતે આટલા સવાલ કે જેના જવાબ તમારે હોમવર્કમાં નોંધવાના છે અને પ્રકરણ 12 પૂરું થયેલું છે. માટે હવે 23 સવાલના જવાબ પૂરા થાય, 23મા સવાલનો જવાબ પૂરો થયા બાદ તરત પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબો લખવાના છે. હવે પ્રશ્ન અને તરત જ જવાબ લખવાનો છે, એક જ શબ્દમાં જવાબ. તમારી સામે 1 થી 5 પ્રશ્નો છે. પહેલાં મેં ભાગ 1ની અંદર તમને આ પ્રશ્નો બતાવેલા. ત્યારબાદ 6થો સવાલ, ત્યારબાદ 7 થી 11 સુધીના સવાલ તમારી સામે, 12 થી 15 સુધીના સવાલ અને આ 15 જે સવાલ છે એના જવાબ છે. તો પ્રકરણ 12 ઘર્ષણ પૂર્ણ થયું.